રાહુલભાઈ પાસે પહોંચી ગઈ છે. રાહુલભાઈ શું હાલે છે અહીંયા? જો આ કબડ્ડી ચાલુ છે લાઈવ. કયા કયા ગામ વસ્યા છે? તો સનાલાવાળા ગામ તરફથી એક રાઇડરે રાઈડ મારી અને વિશાલભાઈને આઉટ કરી દીધા. અને મેં અધમણ એક નાસ્તો કરી દીધો અને બહુ મીઠો લાગ્યો. નાઈસ. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વિડીયોની અંદર. તો આજે તો કહાનીમાં કાંઈક એવું છે. તો આજે તો શારદા વિદ્યા વિહાર સંકુલ કે જ્યાં સાહિત્યમાં ખેલ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. તો આખો વિડીયો જોવા માટે અમારા બ્લોગમાં બન્યા રહો. તો આજે કયા કયા ગામના અને કયા કયા વચ્ચે યોજાશે તો બધી માહિતી તમને મળી રહી છે. તો જેમ બને એમ અમે ઝડપથી ત્યાં પહોંચી જઈશું અને તમને બતાવીશું કે કયા ગામમાં કોની વચ્ચે યોજાવાની છે. તો બન્યા રહો મારા એક બ્લોગમાં. તો આ કિરણભાઈ આપણને લેવા માટે આવી ગયા છે ગામમાંથી. આપણું આ સ્ટેન્ડ છે અને આ જો અમે રોડે ચડી ગયા છીએ. આ પરસોત્તમભાઈની દુકાન છે. પરસોત્તમભાઈ ગાડી સાફ કરી રહ્યા છે. અહીંયા અમારા ગામમાં પેટ્રોલ પંપ બની રહ્યો છે. તો ઝડપથી મેં પહોંચી જાવી અને તમને લાઈવ કે બ્લોગ દ્વારા તમને બતાવી દઈએ કે કયા કયા ગામ વચ્ચે યોજાવાની છે. અને ભાઈ અંડરની છે કે ઓપનની છે? ઓપનની સામે સામે લડાવવાની છે. તો કોણ હારે છે કોણ જીતે છે તો તે જોવા માટે અમારા એક નાનકડા એવા મિની વ્લોગમાં બન્યા રહો. 108 મેકીને ભગાડી દીધી છે ગાડી. અમારા ગામમાં બફે બહુ આવે છે. તમારા ગામમાં બફ છે? તો ફાઇનલી દોસ્તો અમે તો નજીક પહોંચી ગયા છીએ નિશાળે જે શારદા વિદ્યા વિહાર છે. ફાઇનલી અમે નિશાળમાં પહોંચી ગયા છીએ. અંદર પ્રવેશ કરી ગયા છીએ. અને ઘણા બધા ગામના આવ્યા છે લોકો. આ શારદા વિદ્યા વિહાર નિશાળ છે. કોણ કોણ આમાં અભ્યાસ કરે છે તે જ કોમેન્ટ કરી વાળજો. ઘોડી નહીં લઈ જવી. આ છે કિરણભાઈ. તો ફાઇનલી ગાઈઝ અમે અમારી શાળા શ્રી શારદા વિદ્યા વિહાર સંકુલ એટલે કે સાસ્યા. શું છે આજે? તો મિત્રો તમે જોઈ શકો છો અમારી સ્કૂલમાં ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવેલું છે. તો તમે જોઈ શકો છો કેટલાક વિદ્યાર્થીઓ ઘણા બધા ગામડાના આવ્યા છે અહીંયા. તો આ છે શારદા વિદ્યા વિહાર. હું અંદર ગીરી ગયો સૌ તમને બતાવી દઈએ. હું લેવાય રે ભાઈ. અહીંયા અમે તો ખાલી બોલ તો આ ભાઈનું નામ શું છે જે આપણા દેશ માટે લડ્યા હતા? તો એનું નામ જેને આવડતું એ કોમેન્ટ કરી દેજો. અને હવે આપણે જવાનું છે ખેલ મહોત્સવ રમાઈ રહ્યો છે ત્યાં. અમારા ફ્રેન્ડ ફોલોવર છે બધા. અને અહીંયા ઘણા બધા ગામડાના બધા આવ્યા છે. તમે જોઈ શકો છો. તમે જોઈ શકો છો અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોઈ રહ્યા છે. ઘણા બધા ગામના આવ્યા છે અહીંયા. જેને ભાગ લેવો એ પણ સુવિધા છે. ઓ રાહુલભાઈ પાસે પહોંચી ગઈ છે. રાહુલભાઈ શું હાલે છે અહીંયા? જો આ કબડ્ડી ચાલુ છે લાઈવ. કયા કયા ગામ વસ્યા છે? આ સાસ્યા અને ઓરી વિશે છે. એમાં સાસ્યા લીડ. તો આજે અહીંયા રમાઈ રહી છે તે સાસ્યા અને ઓરી વિશે છે. એમાં સાસ્યા લીડમાં છે. તો તમને બતાવી દઈએ. અલગ અલગ ગામના બધા એવા છે. આ બધું લાવજો પછી. જયદેવભાઈ રાઈડ મારી રહ્યા છે.
તમે જોઈ શકો છો. ઓરી રાઈડ મારી ગયા છે. हेलो 1 पॉइंट ओरी हेलो नकुलભાઈ આવી ગયા છે રાઈડ મારવા માટે. હાલ નકુલ નિરાજ તારી રીતે બરોબર જ છે. બોનસ ટ્રાય લઈ લેજો. મારો અરે સાબા શાબાશ નકુલ. આ ટાયર હોય તો તમે શું કરીને આપી દો તો બહાર આ તારું મૂકે આઈ રેફરી બરોબર પૂરો થાય છે. હાલો 3 પોઈન્ટ સાઈસ્યા. તો મિત્રો ફાઇનલી જો બધા રમી ગયા છે અને બધા આવી ગયા છે હવે ઘરે. સાઈસ્યા વીએસ ઓરી હતી, એમાંથી ઓરીની વિજેતા થઈ છે. અમારી સાઈસ્યાની ટીમ છે, આ બધી ઓરીની ટીમ જઈ રહી છે, જે જીત મળી છે. આ બધા ઓડિયન્સ છે જોવા માટે આવેલા બધા. આ રાહુલભાઈ, કિરણભાઈ देख सकते हो गाइस कितना सारा भाग ભાગ. भाग તો હું રાહુલભાઈ ની થોડીક મદદ કરાવી દઉં. લાવો રાહુલભાઈ, હું લીશું. જો આ ભાગ આપણે જેને ખાવો એ લઈ જાયજો. તો આપણે આટલો ભાગ લઈ લીધો છે. રાહુલભાઈ આટલો ભાગ લઈ લીધો છે. હા ભાઈઓ જો ફોટા પાડી રહ્યા છે બધાય. તમારે ભાગ ખાવો એટલે લઈ જાઓ, મફત નો. बैगन અહીંયા દઈ દે તો इस सज्जन को क्या तकलीफ है भाई? ચડાવો તો. और अभी तो रुको, क्लाइमैक्स अभी તમને बाकी જોવાની કેટલી મજા આવી. હાલો अभी मजा आएगा ना भिड़ो. એય ઓલું ડબલું એક લેતા આવજો ને, ખાઈ જતા નહીં હોય એમાં. જો આ ભાડું હતું ને માંગે આ બધા. પણ કેમ લેવું? હા લેતા આવજો. તગારા 4 છે તગારા, માથે એક એક લઈ આવજો. कैसा लगा मेरा मजाक? જો ઓલી ખાય હોત ને ગઈ એક તો ઉપાડે ને એવી. આ ભાગ ક્યાં લઈ જવાનો? આજે જો નિશાળમાં અમે આવી ગયા છીએ આ ભાગ મેકવા. જો આ અમારી નિશાળ છે, આ ઓફિસ છે. એ આલે યુ યા બસ અહીં આલે.
ફાઇનલી આજનો વિડીયો અહીંયા સુધી. તો કાલે મળીએ નવા એક મિની વ્લોગમાં. ત્યાં સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરી નાખજો. તો મળીએ કાલે નવા મિની વ્લોગમાં નવા અંદાજ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. ભાઈઓ નીકળી ગયા હવે ગામ તરફ. આપણી ગાડી લેવા પંચર થઈ ગઈ હતી. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાચા ગેમર અને જયદીપ ભારાણાને સબસ્ક્રાઇબ કરીને રાખજો. એટલે નવા વિડીયો આવે તરત પડી જાય નોટિફિકેશન જલ્દી પડે.